હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। તો સવાર પડી ગઈ છે। આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે લાઠી। તો લાઠી જવા નીકળી ગયા છીએ ગાડી લઈને। મારે હેતની હવેલી સૌજીભાઈ ધોળકિયા ત્યાંથી નીકળીને સીધા ગોળિયા દાદાએ પૂગી ગયા છીએ। છે અમારું હેતની હવેલીનું તળાવ, દાદાનું સરોવર, ફરવા જેવો સ્થળ છે। લાઠીને અકાળાની વચમાં ક્યારેક આવો તો આટો મારજો, સરસ છે, ફરવા જેવું છે। લાઠીનું સ્મશાન, તો આ છે લાઠીનો ગેટ। લાઠીને ગરતા એન્ટર છે મેલડીમાનું મંદિર લાઠીમાં। તો જય મેલડીમાં લખવાનું ન ભૂલતા, મેલડીમાને માનતા હોય તો। જય મેં આવી ગયા લાઠી નાસ્તો કરવા, કઢીને ગાંઠિયા ખાવા ભાઈબંધનું। નથી આવી ગયા અમે પાન ખાવા દુકાને। ભાઈબંધ છે, આજે ભાઈબંધનો ગાળિયો કરી નાખ્યો ગાંઠિયામાં અને પાનમાં। તો ફ્રેન્ડ, વાગી ગયા છે 4। તો જાગીને નાસ્તો કરવા બેસી ગયા 4 વાગ્યે। નાસ્તામાં ગાંઠિયા છે, ખારી છે, પાવ છે અને ચા છે। તો ચાલો બધા નાસ્તો કરવા, અમે નાસ્તો કરી લેવી। ભાઈ નાસ્તા પાણી કરીને બહાર નીકળી ગયા છીએ ભાઈબંધ પાસે આંટો મારવા। ભાઈબંધ બધા બેઠા છે બગીચામાં, તો આપણે આંટો મારવા આવ્યા છીએ। તો અહીંયા ભાઈબંધ બેઠા છે, 3 ભાઈબંધ બેઠા છે, બેઠા બેઠા ફાંકા મારે છે તઈ। તો આપણે પણ ઘડીક ફાંકા મારી લીધા ને અહીંયા આંબલી છે અને કાચરા છે ખાટા, ઘડીક કાચરા ખાધા। પછી આવી ગયા અમે સોડા પીવા દુકાને, ત્યાં પણ ભાઈબંધનો ગાળિયો કરી નાખ્યો સોડા પીવામાં। અમારે ભાઈબંધ હારે હોય એટલે ઉપાધિ ન હોય। જયેશભાઈ વાઘાણી જેટુ ઉર્ફે જેટુ, ભાઈબંધ છે દુકાન। ભાઈ અમારે આર્યન છે, મારા નાના ભાઈનો છોકરો, ઘડીક એને રમાડી લીધો। ભાઈ દોરો હાથમાં વીંટો છે, ભાઈબંધ વેલ્ડિંગ કરે છે, ગાડીમાં વેલ્ડિંગ કરે છે। મારે ભાવેશભાઈ જંજવાડિયા વેલ્ડિંગ બહુ સારું કરે છે, તમારે। તો આજનો વ્લોગ અહીંયા સુધી। જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો। જય માતાજી બધાને।